लोकाय कुर्महे सहि भवाब्धिनि मग्नाय मयम् बहुप्रपञ्च पारकारकम् हितानुशासनं ददातु श्रीयुगभूषण सुरेश्वराय महाराजाय नमो नमः महाराजाय नमो नमः महाराजाय नमो नमः। पामो पामो प्रभु शासन ने, माणो माणो वीर शासन ने, जानो जानो जीन शासन ने, जेम कहे मारा प्रभु जी हो जी, मारा प्रभु जी हो जी। संवदाव जिन शासन ने हो जी, संवदाव जिन शासन ने हो जी, संवदाव जिन शासन ने हो जी, संवदाव जिन शासन ने हो जी। आवाहित कर जिन शासन ने, आवाहित कर जिन शासन ने, महापुण्योदय सौ पाम्या। आवाहित कर जिन शासन ने, महापुण्योदय सौ पाम्या। આપણને આટલું બધું સન્માન સંઘ તરફથી આપવામાં આવે છે તો મારે તો પહેલો એ પ્રશ્ન કરવો છે કે આ કામ કોનાથી થાય છે? આ સાહેબથી થાય છે તો સાહેબના માટે આપણે એક જ કહેવું જોઈએ સાહેબ છે એ આપણે કરવું જોઈએ તો જ એનો આનંદ થાય છે તો જ આ કાર્યનો તો અર્થ છે આ કાર્યનો કોઈ અર્થ નથી અને એને એ વસ્તુને મગજમાં રાખી સુરેન્દ્રનગર સંઘે જે અત્યારે આપની પાસે ફોર્મ આવ્યા છે એ ફોર્મ સુરેન્દ્રનગરમાં અમે ઠરાવ કરીને અમારા સંઘની અંદર ઠરાવ કરીને સાહેબને પત્ર ટ્રસ્ટી લેવલે અપાયેલો છે એટલું જ નહીં પરંતુ એ અંગે એફિડેવિટો પણ કરવાની છે મારી આપને સૌને ખાસ વિનંતી છે માત્ર સહી નથી કરવાની આપણે સૌએ એફિડેવિટ ઉપર જાહેર કરવાનું છે કે આનંદજી કલ્યાણની પેઢી અમારું પ્રતિનિધિત્વ ક્યારે ધરાવતી નહોતી અને જ્યારે ધરાવવાની નથી માત્ર એમને વહીવટ આપ્યો છે અને એ વહીવટને એમને કોઈ અધિકાર નથી કે આપણા દીકરી કોઈને પણ સોંપી શકે એટલે એ રીતે આપણો આ જે ઉત્સાહ છે એ ઉત્સાહને જાળવી રાખી સાહેબના માર્ગદર્શન મુજબ જે શક્ય હોય એ બધું જ કરવા આપણે તૈયાર રહેવું એવું એવી આપ સૌને નમ્ર પ્રાર્થના। सुरीवर शासन ने चलावे हो जी, इंद्रोपण जैने शीश नमावे हो जी, सुरीवर शासन ने चलावे हो जी, इंद्रोपण जैने शीश नमावे हो जी। भाग्य अपना जाग्या ने पामिया, जिन शासन सुखकारी भाव थी वंदे सहु नर नारी, जेना नायक गणधर सुरी संघ नीचे पुण्याई। યત્કિંચિત જે બી કાર્ય થાય છે સાહેબની કૃપાથી થાય છે આપ બધાના સાથ સહકારથી થાય છે અને આગળ બી આવી રીતે સાથ સહકાર કરતા રહેજો એવી બધાને નમ્ર ભાવના। હવે તમારું કર્તવ્ય થાય છે કે આ અગર તમને ગમ્યું હોય તો આગામી વર્ષમાં એકવાર આપણે બધા ભેગા મળીએ આનાથી વિશેષ કાર્યક્રમ કરીએ અને વિશેષ અનુમોદના રૂપ કાર્યક્રમ થઈએ। સાહેબની જે વિઝન છે એ કાંઈક હજુ આપણે સાકાર કરીએ અને તીર્થોનો શ્રુતનીઓ જે રક્ષાના કાર્યો છે એમાં જોડાઈ અને એક ગીતાર્થ ગુરુ ભગવંતને આપણે એવો પીઠબળ જેટલું શક્ય હોય આપણા તન મન ધનથી આપીએ તાકી કાર્યો સુગમતાથી થાય। श्री संघ नीचे पुण्याई तीर्थों ने लिधा उगारी, सुरीवरोना अनुशासन मां जिन शासन जयकारी, सुरीवरोना अनुशासन मां जिन शासन जयकारी।
मालिक जगतना सार्वभौम शहंशाह, विश्व कल्याणकारी धर्म चक्रवर्ती श्री वर्धमान स्वामी ना वंशज, आद्य गणनायक श्री सुधर्मा स्वामी ना पटधर, धर्म संघ शासन संरक्षक, गच्छाधिपति आचार्य देवेश श्रीमद विजय युग भूषण सुरेश्वर जी महाराजा नो जय हो, विजय हो, जय जयकार हो। वंदे 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 गुरुवरम। ओ गच्छाधिराज गुरुदेव, આ કલિકાલમાં સાક્ષાત તીર્થંકરોની હાજરી નથી, પણ આપનું શરણ મળ્યું તો લાગ્યું કે જાણે સાક્ષાત તીર્થંકર મળ્યા। મહાપુણ્યોદય જાગ્યા, ઘર આંગણે કલ્પવૃક્ષ ફળ્યા। આપના સાનિધ્યમાં વસવા મળે કાયમ, ગુરુ આપના ચરણોમાં હી વસવા મળે કાયમ, પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરું હરદમ, પ્રભુ વીરને ગૌતમ ગુરુ જેવો મળે સંબંધ, પ્રભુ વીરને ગૌતમ ગુરુ જેવો મળે સંબંધ, ભવો ભમળો શરણો મને ઝંખ્યા કરે મુજ મન, વંદે 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 वंदे 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 सूरिवरम, ओ वंदे 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 गुरुवरम, वंदे 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 सूरिवरम। ગચ્છ અનુશાસક ગુરુદેવ, સદા આપની કૃપા દ્રષ્ટિ, આપના દર્શન, આપની નિશ્રાજ અમને ઘણું ઘણું શીખવી દે છે, તેથી સદા આપનું સાનિધ્ય મળતું રહે, સદા આપની કૃપા વરસતી રહે। યોગની મસ્તી અનેરી મુખ મુદ્રા સૌમ્યશી, સત્યની નિષ્ઠા કુમારી વચન માહી છલકતી, આદેહની પીડા ભૂલી નિજ આત્મમાં ઓજલ, પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરું હરદમ, વંદે 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 ગુરુવરમ, વંદે 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 સૂરિવરમ। એક રીતે કહેવા જેવું તો અહીંયા આવ્યો ત્યારે ચવણની હતો, અહીંયા આવ્યો ત્યારે ચવણની હતો, અત્યારે રૂપિયો તો નથી, પણ જે કાંઈ પણ છું એ આમના પ્રતાપે જ છું। ભલે ત્યારે હું સોલિસિટર થઈને જ ગયો હતો સાહેબ પાસે, પણ એક અર્થમાં વકીલ તો અહીંયા આવીને જ બન્યો। ઓ યોગ માર્ગના નિપુણ પથદર્શક ગુરુદેવ, મહારોગની પીડા વચ્ચે પણ પરમાત્મા સાથેની આપની કેવી તન્મયતા, દેહથી અટકેલી આત્માની અનુભૂતિ,
કેવી ભેદ જ્ઞાનની મસ્તી! આપને જોવા માત્રથી યોગ માર્ગનું આકર્ષણ પ્રગટે છે. આપત્તિઓ આવી હજારો, ધીરતા મેરુ તણી, કઈ કેટલા જખમો સયા, ગંભીરતા સાગર સમી. તુજ રાગથી તુજ ગુણનો મુજને મળો એક અંશ, પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરો હરદમ. વંદે 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 ગુરુવરમ, વંદે 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 સૂર્યવરમ. ઓ સિંહ સત્વશાળી ગુરુદેવ, તીર્થ રક્ષા કાજે આપે કેટલા પરિશહો સયા, આક્ષેપોની ઝડીઓ વરસી, છતાં આપ એવા જ નિસ્પૃહ, એવા જ નિર્ભય અને સ્વસ્થ અનનમ પગલે બસ કદમ ભરતા રહ્યા, અવિરત સતત. પ્રભુ વીરના પટધર તમે, વીરતા ખરી તુજમાં ભરી. પ્રભુ વીરના પટધર તમે, વીરતા ખરી તુજમાં ભરી. વીર પંથની રક્ષા કરી, વીર ચરણમાં ધરી અંજલિ. શાસન બને જળહળ સદા, ઘેરો એ શાસન રંગ. મહાભાગ્યથી ગુરુવર મળ્યા, દિલથી કરું સમર્પણ. વંદે 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 ગુરુવરમ, વંદે 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 સૂર્યવરમ. વંદે 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 ગુરુવરમ, વંદે 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 સૂર્યવરમ. ઓ વંદે વંદે ગુરુવરમ શાસનમ, વંદે 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 યુગમ. છેલ્લા 30 વર્ષથી સળંગ આ સમેત શિખરજી તીર્થ રક્ષા માટે પરમ પૂજ્ય મુનિ પ્રવર શ્રી મોહજીત વિજયજી મહારાજ સાહેબના શ્રી મુખે જ્યારે એમણે સાંભળ્યું કે ભાઈ જાનના જોખમે કે જીવના સટોસટ જોખમે શાસનનું કોઈ એક કાર્ય કરી જશો તો શાસન તમને ફરી ફરી મળશે. એ એક વાક્ય જીનવાણીના એક વાક્યને પકડીને દર્શનાબેન નયનભાઈ શાહ અમદાવાદની આ સુશ્રાવિકા એમણે છેલ્લા 30 વર્ષથી સળંગ અઠમના પારણે અઠમ શરૂ કર્યા છે અને હજી પણ આ અઠમના પારણે અઠમ ચાલુ છે. એવા દર્શનાબેન આપણી વચ્ચે હાજર છે. દર્શનાબેનને હું કહીશ સકળ સંઘને દર્શન આપે પોતાના. દર્શનાબેન. રક્ષા કાજે કેસરી સિંહ ગર્જના, એ વીર યુગ ભૂષણ સુરીને વંદના. વીર પ્રભુના વીર વંશજ જે ખરા, એ વીર શાસનના સુભટને વંદના. વીર યોદ્ધ બની જે શાસન રક્ષતા, એ વીર શાસનના સુભટને વંદના. વર્તમાન શાસનની અંદર
જેમના દરેક શ્વાસે શ્વાસે જીન શાસન વસેલું છે અને જે શાસનની અંદર સમાયેલા છીએ, જેમનું ભેટું થવાથી જન્મથી તો આ જૈન કુળ મળી ગયું, આ જૈન ધર્મ મળી ગયું હોય, પણ જ્યાં સુધી એમનું ભેટું નહીં થયેલું ત્યાં સુધી આ જીન શાસન શું છે એ ખબર જ ન હતી. આ વિતરાગ પરમાત્મા શું હતા એ ખબર જ ન હતી. અને જેમનું ભેટવું, હું તો કહું છું કે મહાનમાં મહાન પુણ્ય હોય ને, અનેકા વખત આપણે આ જૈન કુળ મળ્યું છે, આ જીન શાસન મળ્યું છે, પણ આ જીન શાસનના જે મર્મ છે, આ જીન શાસન જે પવિત્ર કલ્યાણકારી જે તત્વ એમની અંદર સમાયેલું છે, એ જીન શાસનની ઓળખાણ કરાવનારા આપણા સૌના શ્રદ્ધા ભક્તિના કેન્દ્રમાં રહેલા આ જીન શાસન રૂપ રાજ્યના રાજા એવા ગચ્છાધિરાજ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા સાહેબનો જય હો, વિજય હો. આજે ગુરુ ભગવંતનો ગચ્છાધિપતિ દિવસનો 4 વર્ષ પૂર્ણ થયા અને 5મા વર્ષની અંદર પદાર્પણ છે. આજે સાહેબજીના ચરણોમાં આપણે પહોંચી જઈએ. સાહેબજીને એવી જ વિનંતી કરીએ કે સાહેબ, તમારા થકી આ કલ્પવૃક્ષ ચિંતામણી રૂપ એવો જીન શાસનની ઓળખાણ અમને થઈ છે. આજે આ જીન શાસન સાથે અને તમારી સાથે સંબંધ અમને જોડવો છે. એ સંબંધ ફક્ત આ ભાવ પૂરતો નહીં, પણ ભવો ભાવ પૂરતો તમારી સાથે અને તમારા દ્વારા આ જીન શાસન સાથે અમારો સંબંધ એ પાકો થાય, પરમનન્ટ થાય, એવી કૃપા અમારા ઉપર કરો. જ્યારથી સાહેબજીએ ગચ્છાધિપતિ પદ ઉપર આરૂઢ થયા છે, ત્યારથી આ જીન શાસનની અંદર જે પ્રભાવકતા વધી છે, એક મલ્ટીનેશનલ કંપની હોય ને અને આખા વર્લ્ડની અંદર 50 થી પણ વધારે બ્રાન્ચ હોય, જે સિસ્ટમેટિક રિઝલ્ટ ઓરિએન્ટેડ પરિણામ લક્ષી કામ એ મોટી મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ લેવલની કંપનીઓ ન કરી શકે, એક કામ જીન શાસનની અંદર અત્યારે આ મોહજીત વિજયજી મહારાજા સાહેબનો સમુદાય અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ એવા યુગભૂષણ સુરેશ્વરજી મહારાજા સાહેબના નેજા હેઠળ થઈ રહ્યું છે. આપણે સાહેબજીને ચરણોમાં જઈને એટલી જ પ્રાર્થના કરી શકીએ છીએ, કારણ કે આપણે તો કંગાલ છીએ, આપણી પાસે કશું જ નથી અને ગુરુદેવ તો ભંડાર છે. એ ગુરુદેવના ગુણોના ભંડારમાંથી કઈક અંશે જો આપણને મળી જાય ને, તો આ ભાવ નહીં પણ ભવ ભવનો બેડો પાર થઈ જાય. સાહેબજી, આજના મંગલ દિવસે આપના આજ્ઞાનું વર્તી આચાર્ય ભગવંત હરિયન સાગર સુરીશ્વરજી, આચાર્ય ભગવંત કલ્પભૂષણ સુરીશ્વરજી, પ્રવર્તક ગુણરત્ન સાગરજી, ગણિવર્ય હર્ષજીત વિજયજી મહારાજ સાહેબ, સમગ્ર સાધુ સમુદાય, સમગ્ર સાધ્વીજી સમુદાય, શ્રાવક શ્રાવિકા વતી આપને ગચ્છાધિપતિ પદ દિવસની શુભ મંગલ કામના. બધા એક સાથે શુભ મંગલ કામના, શુભ મંગલ કામના, શુભ મંગલ કામના. સાહેબ, આપ ખૂબ ખૂબ દીર્ઘાયુ થાઓ, આપનું સ્વાસ્થ્ય એકદમ નિરોગી રહે, શાસન અને તીર્થ રક્ષાના કાર્યમાં આપને ઝળહળતી સફળતા મળે અને ગચ્છાધિપતિ પદના ઊંચા કર્તવ્યો અને આચાર્ય પદની ગરિમાને શોભે તેવા શાસનના કાર્યો કરો, જેના ફળ રૂપે ભવાંતરમાં આપ તીર્થંકરનું સર્વોચ્ચ પદ પામી અમારા સિદ્ધિ પંથના સારથી બનો અને અમને પણ આ પદ પમાડો, એવી આપને
શુભ મંગલ કામના. બધા એક સાથે શુભ મંગલ કામના, શુભ મંગલ કામના, શુભ મંગલ કામના. રક્ષકાજે પ્રાણપણ જે અર્પતા, જે આજ્ઞા કાજે સર્વની જ સમર્પતા, શાસન કાજે ગર્જના ગરજાવતા, એ વીર શાસન કેસરીને વંદના. ભગવાનની આજ્ઞા મુજબ એક શુભ સંકલ્પ તીવ્ર ભાવથી થાય તો અનંતા તીર્થંકરોની આજ્ઞાનું બળ મળે. તો શાસનની રક્ષા કાજે ચાલો એક સંકલ્પ કરીએ. કલિકાળમાં આપણને મળેલું આ જન શાસન અત્યારે જેવું છે એના કરતા વધારે જાહો જલાલીવાળું, વધારે પ્રભાવશાળી અને વધારે પવિત્રતાવાળું જોઈને જ મરવું છે. એ કરવા માટે જે શક્તિ જોઈએ તે અમને મળે. આ પવિત્ર ક્ષેત્રમાં અને પરમ કૃપાળુ શંખેશ્વર દાદાની છત્રછાયામાં એક પણ અઠ્ઠમ કરીએ તો અવશ્ય ફળદાયી થાય છે. તેથી શક્તિ ગોપવ્યા વિના તીર્થરક્ષા અને શાસન રક્ષા માટે સંકલ્પ સાથે અઠ્ઠમનો તપ કરીએ તો અવશ્ય શુભ ભાવથી કરેલો આ ઉત્તમ સંકલ્પ ભવોભવ શાસનની પ્રાપ્તિ કરાવશે અને આત્મિક દ્રષ્ટિએ મહાન લાભ થશે. ચાલો સૌ મળીને એક સંકલ્પ કરીએ. છેલ્લા શ્વાસ સુધી હું દેવગુરુ ધર્મ અને શાસનને વફાદાર રહીશ. શાસનની સેવા માટે તન મન ધનની બધી શક્તિઓ શાસનના ચરણે નોછાવર કરીશ. 3 દિવસ સુધી એ જગ્યા ઉપર આપણે શાસન અને તીર્થો માટે નું જે મનોમંથન ચાલ્યું, શંખેશ્વર પાર્શ્વના દાદા પાસે આપણે સંકલ્પ કર્યું. આજે એવા ગુરુ ભગવંતને આપણે વિનંતી કરીએ કે આ શાસન અને તીર્થ રક્ષાના કાર્યની અંદર આપણને સાથે લઈને ચાલે. હાથ જોડજો બધા અને 3 પ્રતિજ્ઞાઓ આજે આપણને લેવાની છે. છેલ્લા શ્વાસ સુધી જીન શાસનને દેવગુરુ ધર્મને વફાદાર રહીશ. ફરી એકવાર છેલ્લા શ્વાસ સુધી જીન શાસનને દેવગુરુ ધર્મને વફાદાર રહીશ. બીજી તીર્થ રક્ષા અને શાસન રક્ષા માટે પેઢીનું પ્રતિનિધિત્વ અમાન્ય કરીશ. તીર્થ રક્ષા અને શાસન રક્ષા માટે જોરથી પેઢીનું પ્રતિનિધિત્વ અમાન્ય કરીશ. શાસનની સેવામાં તન મન ધન એ બધી શક્તિઓ એ શાસનના ચરણે નોછાવર કરીશ. શાસનના ચરણે હજી એકવાર શાસનના ચરણે બોજીને શાસન. નસે નસમાં શાસન રાગનું રક્ત છે, શ્વાસે શ્વાસે શાસન કેર